Welcome to janeebooks.org, your revolutionary e-learning platform for Jainism. Explore Jain books, audiobooks, podcasts, videos, manuscripts, and more. All accessible right at your fingertips, anytime, anywhere. With offline access, bookmark, features, Jain eBooks ensures an enriched reading experience. Switch between day and night modes, and never lose your place in a book. Love listening? Enjoy our massive audiobook collection with options to download, customize speed, and use sleep timers for a personalized experience. We've recently introduced videos for you to explore a wide range of Jain teachings and stories. The app's advanced search and filter capabilities make it easy to find the right book, article, or audiobook across multiple categories and languages. There's something for everyone, including over 600 plus moral stories just for kids. Looking for physical books? Discover sample pages from print editions and easily connect with publishers to purchase your favorite titles. You can also submit books, reviews, and even find related content with ease. With support for 15 languages, Jain eBooks connects users worldwide to a treasure trove of Jain knowledge. Whether you are reading, listening, or discovering new knowledge, janeebooks.org is your go-to platform for everything Jainism. Start your spiritual journey today. Download the app or visit janeebooks.org. Jain eBooks એક એવી એપ્લિકેશન છે જેના પર તમે કોઈ પણ PDF ક્યારે પણ સર્ચ કરીને ડાઉનલોડ કરી શકો છો. તમારા ફિંગરટિપ્સ ઉપર છે, ઇન્સ્ટન્ટલી ડાઉનલોડ થાય છે. તમે ઘરે બેસીને કે પછી તમે ક્યારે પણ ટ્રાવેલિંગ કરી રહ્યા છો, તમે બુક્સ, ઓડિયો બુક્સ, મેન્યુસ્ક્રિપ્ટ્સ એવી ઘણી બધી વસ્તુઓ તમે એના પર જોઈ શકો છો અને યુટિલાઇઝ કરી શકો છો. તો આ એક પ્લેટફોર્મ e-learning જેવું પ્લેટફોર્મ છે કે તમારે જૈનિઝમ ક્યારે પણ ભણવો તમે ભણી શકો છો. સ્પેશિયલ થેન્ક્સ મુનિચંદ્ર વિજયજી, આચાર્ય મુનિચંદ્ર સુધીજી મારા સાથે અને સુશંકરની અને સંદીપભાઈની ટીમને કે એમને આ આખું જે ઇવેન્ટ છે ઓર્ગેનાઇઝ કર્યું છે બધા માટે અને આ બધાને પણ કે આ બધા અહીંયા બેસીને સાંભળી રહ્યા છો. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટાર્ટ કરીએ આપણે ફીચર્સ કે એક તો ડે અને નાઇટ મોડ છે કે તમારે ક્યારે બી રીડિંગ એક્સપિરિયન્સ સારો જોઈતો હોય કે તમે રાતના વાંચી રહ્યા છો, તમે નાઇટ મોડ ઓન કરી શકો છો એટલે તમારી આંખને સ્ટ્રેન ન થાય. નેક્સ્ટ એપ, આખું જ એપ છે કે આખો એપ ઇન્ટરફેસ ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ત્રણેય લેંગ્વેજમાં છે. એટલે જે પણ આપણા જે ઓલ્ડ એજ પીપલ છે કે પછી બુઝુર્ગ છે કે જેને ઇંગ્લિશ નથી ફાવતું એના માટે આખો એપ ઇન્ટરફેસ ત્રણેય લેંગ્વેજીસમાં અવેલેબલ છે. બુક્સ છે, ઓડિયો બુક્સ છે, પોડકાસ્ટ છે, રિસેન્ટલી અમે કોઈ વિડીયોઝ પણ રિલીઝ કર્યા છે આની અંદર, મેન્યુસ્ક્રિપ્ટ્સ છે, મેગઝીન્સ છે જૈનિઝમના. નેક્સ્ટ આની અંદર તમને રેકમેન્ડેશન્સ પણ મળી શકે છે. આપને બુક્સ જોવી હોય તો આપ બ્રાઉઝ સેક્શનમાં જઈને લેંગ્વેજથી પણ જોઈ શકો છો. પ્લસ નીચે સબ કેટેગરીઝ છે એટલે કોઈ સબ્જેક્ટથી તમારે ગોતવું હોય તો ગોતી શકો છો. પછી ઓથરથી જોવું હોય તો આપ નીચે જઈ અને ઓથર્સમાં પણ જોઈ શકો છો. જેટલા પણ ઓથર્સ છે બધા જ એના લિસ્ટેડ આઉટ છે અને આપણે સર્ચ કરવું હોય તો સર્ચ પણ કરી શકો છો. નેક્સ્ટ જે પણ બુક્સ છે આની અંદર એ બધી જ ઓફલાઈન ડાઉનલોડ કરી શકો છો. એટલે એક વખત તમે ડાઉનલોડ કરી એના પછી ઇન્ટરનેટની આપને બિલકુલ પણ જરૂરત નથી. ફોર એક્ઝામ્પલ ત્યાં બનાવવાની મેગઝીન છે અને હું ડાઉનલોડ કરું છું. ડાઉનલોડ ઇન્ડિકેશન આવે છે ત્યાં સુધી આની અંદર બીજા ફીચર્સ બતાવી દો ડાઉનલોડ થાય ત્યાં સુધી કે નીચે રિપોર્ટનું ફંક્શન છે એટલે કોઈ પણ ઇનકન્સિસ્ટન્સી હોય કે કોઈ ઇશ્યુઝ હોય કે પછી કોઈને કોપીરાઇટ ક્લેમથી એને કાઢવી હોય તો અહીંયાથી એ લોકો રિક્વેસ્ટ મોકલી શકે છે અને એને કાઢી શકે છે. સાથે સાથે દરેક બુકની નીચે કોણ પબ્લિશર છે, કઈ કેટેગરીમાં છે, કઈ સબ કેટેગરી છે, કઈ સિરીઝમાં છે, કઈ લેંગ્વેજ છે, કયા સેક્ટરનું છે, કેટલા પેजेस છે અને ફાઇલ સાઇઝ શું છે એ બધી જ માહિતી આની નીચે આપેલી છે. બુક કમ્પ્લીટ થઈ ગઈ એટલે આપ રીડના ઉપર ક્લિક કરી અને આ પુસ્તકને વાંચી શકો છો. નેક્સ્ટ હવે આપ જોશો કે ડાયરેક્ટલી હું પેજ નંબર 5 પર આવ્યો છું કેમ કે આ જે બુક છે એ મેં મારા મોબાઈલ ઉપર જ્યારે વાંચતો ત્યારે 5 નંબરના પાના પર છોડી દીધી.
તો હમણાં જ્યારે હું મારા બીજા ડિવાઇસ ઉપર આવીને કે ટેબ્લેટ ઉપરથી કે કોઈ પણ બીજા ડિવાઇસ ઉપર આવીને વાંચવાની ચાલુ કરું છું તો હું ત્યાંથી જ ચાલુ કરું છું જ્યાં મેં છોડીને મારા બીજા ડિવાઇસ ઉપર. એટલે કમ્પ્લીટલી અક્રોસ ઓલ યોર ડિવાઇસીસ સિંક થાય છે. નેક્સ્ટ, અને આપણે જેટલી પણ બુક્સ ક્યારે પણ ડાઉનલોડ કરી હોય તો આ બધું જ હિસ્ટ્રીમાં જઈને જોઈ શકો છો કે આપણે કેટલી બુક્સ ડાઉનલોડ કરી છે અને ક્યારે બી એક્સેસ કરી શકો છો. સાથે આમાં ફીચર્સ છે કે આપ શેર કરી શકો છો, પ્રિન્ટ કરી શકો છો અને એક્સપોર્ટ પણ કરી શકો છો કોઈ પણ પુસ્તકને એટ એની ટાઈમ. એટલે ફોર એક્ઝામ્પલ તમે હાથમાં વચ્ચેના પેજ જોઈતા હોય કે 5 જ પેજ જોઈતા હોય તો આપ ડાયરેક્ટલી બુક ડાઉનલોડ કરી જે 5 પેજીસ જોઈએ છે એ 5 પેજીસ આપ પ્રિન્ટ કાઢી અને ડાયરેક્ટલી એમને આપી શકો છો. નેક્સ્ટ, હવે પ્રિન્ટ એડિશન્સ. આવા બીજું પણ એક ફીચર છે કે જેટલા પણ પ્રિન્ટ એડિશન્સ છે એ પણ આમાં અવેલેબલ છે. એટલે જો પણ નવી બુક આવી છે જરૂરી નથી કે આના પર જે ઓલ્ડ બુક્સ છે કે પૂરી બુક સ્કેન કરીને તમારી બુક આવી છે. જે પણ બુક્સ હમણાં કરન્ટલી સેલિંગમાં છે એ સેલિંગવાળી પુસ્તકો પણ આપ અપલોડ કરી શકો છો. તો એની અંદરથી જે પણ સ્ટાર્ટિંગના 4-5 સેમ્પલ પેજીસ હોય જેમ કે એક ઓપન કરીએ, હવે વ્યૂ સેમ્પલ પર ક્લિક કરું છું. તો વ્યૂ સેમ્પલ પર ક્લિક કર્યા પછી હું અંદરના સેમ્પલ પેજીસ જોઈ શકું છું. મારે સેમ્પલ પેજીસ ગમે અને મારે બાય કરવી હોય તો હું ડાયરેક્ટલી બાય પ્રિન્ટ એડિશન પર ક્લિક કરીશ. તો ડાયરેક્ટલી જે પણ પબ્લિશર છે એ પબ્લિશરની વેબસાઇટ ઉપર રીડિરેક્ટ થશે અને તમે ત્યાં જઈને આ પુસ્તકને પરચેસ કરી શકો છો. અને જો કોઈ પબ્લિશર પાસે વેબસાઇટ નથી, કેમ કે ઘણા બધા પબ્લિશર એવા છે કે જેમની પાસે વેબસાઇટ નથી, એ લોકો વોટ્સએપ પર જ નોટિફિકેશન લેતા હોય છે. તો તમે વોટ્સએપને પણ આની અંદર ઇન્ટિગ્રેટ કરી શકો છો કે ડાયરેક્ટલી બટન હોય એ ક્લિક કરશે અને ડાયરેક્ટલી એ લોકોને વોટ્સએપ પર મેસેજ જશે અને પછી તમને એ લોકો બુક્સ પરચેસ કરીને મોકલી શકશે. નેક્સ્ટ, લાઇબ્રેરી ઇન્ટિગ્રેશન. જે પણ પુસ્તકો છે પ્રિન્ટ એડિશન પર જો આપણે ક્લિક કરીએ તો હમણાં શું સંદર્ભ ઉપર ઇન્ટિગ્રેશન આપેલું છે જેમ શ્રી સંદીપભાઈએ બતાવ્યું કે હવે ફોર એક્ઝામ્પલ કનેક્ટ થાય ત્યાં સુધી જે અત્યારે જે લાસ્ટમાં બતાડેલી કે કોઈ પણ પબ્લિશર એની પોતાની પુસ્તકને જે કરંટ પુસ્તકને અગર વેચાણમાં મૂકવી છે એની પાસે પ્લેટફોર્મ છે કે નથી કોઈ પ્રોબ્લેમ નથી. હોય તો પણ એની જોડે ઇન્ટિગ્રેટેડ છે કેમ કે એના પેમેન્ટ ગેટવેથી એના બેંક એકાઉન્ટમાં જશે. નથી તો અમે પ્રોવાઈડ કરીએ છીએ ફ્રી ઓફ કોસ્ટ કે એનું વેચાણ પણ અહીંયાથી કરી શકીએ કેમ કે એપ્રોક્સિમેટલી 75,000 એના ડાઉનલોડ છે અને અત્યારે દિવસે દિવસે વધી રહ્યા છે કેમ કે હવે એની એપ્લિકેશન એક નવા મોડ ઉપર બિલ્ડ થઈ રહ્યા છે. તો ટોટલ સેલિંગ પોઈન્ટ ઓફ કે જેટલી પણ નવી પુસ્તકો છે આ ખાલી ઈ લાઇબ્રેરી કે ઈ બુક્સ ખાલી માત્ર જૂની પુસ્તકો માટે નથી, જૂની કરંટ અને આવવાવાળી પુસ્તકોની એની પણ એડ કરી શકીએ છીએ. તો એ ખાસ નોંધ લેવા જેવું છે. નેક્સ્ટ વિષય નેક્સ્ટ ઇન્ટિગ્રેશન છે જેમ કે શુદ્ધ સંગમ. હવે હું શુદ્ધ સંગમ ઉપર ક્લિક કરીશ તો શુદ્ધ સંગમની ડાયરેક્ટલી વેબસાઇટ ઓપન થશે. એની અંદર આ જે નામાની બુક જ્યાં પણ અવેલેબલ છે ત્યાંથી આપ ઓર્ડર કરી અને મંગાવી શકો છો. એવી રીતના જ જ્ઞાન ભંડાર અને શ્રમણો પાસકની ટીમ આવી ગયા, એમની સાથે પણ ઇન્ટિગ્રેશન છે અને પ્લસ કોઈ પણ લાઇબ્રેરી આની જોડે ઇન્ટિગ્રેટ થઈ શકે છે એકદમ ઇઝીલી. આની અંદર હજી એક ફેસિલિટી છે કે સપોઝ કે જે પુસ્તક એને શોધી હવે એને પીડીએફમાં નથી જોતી કે પ્રિન્ટ એડિશન જોઈએ છે તો ત્યાં એ પુસ્તક સૌથી પહેલાં તો ક્યાં મળે છે, કઈ લાઇબ્રેરીમાં છે, તો એ શુદ્ધ સંગમ જોડે એકચ્યુઅલી એનું ઇન્ટિગ્રેશન થઈ ગયું છે. તો ટોટલ બુક્સ ઇન્ડિયા લેવલ ઉપર કઈ લાઇબ્રેરીમાં છે કે જે લાઇબ્રેરીમાં શુદ્ધ સંગમે ડેટા એન્ટ્રી કરી છે પ્લસ અધર દેન બીજી પણ લાઇબ્રેરી તો એની એ ફેસિલિટી ત્યાં મળી જશે. સપોઝ એને પીડીએફ નથી જોતી એને એની ફાઇનલ કોપી જોઈએ છે તો એ ક્યાં પ્રિન્ટેડ રેડી છે કેમ કે ઝેરોક્સ કરાવીએ છીએ તો એની ક્વોલિટી અને પ્રિન્ટ ક્વોલિટીમાં બહુ ફરક છે. તો એને સેકન્ડ ઇન્ફોર્મેશન એ પ્રિન્ટ એડિશન અત્યારે કેટલી કોપી અવેલેબલ છે ક્યાંથી મળી શકે છે તો એ પણ એક અંદર ઇન્ટિગ્રેશન છે. અને થર્ડ થિંગ સપોઝ કે ક્યાંયથી નથી મળતી ને તો પણ જોઈએ છે કે મહાત્માઓને હવે નથી વાંચવું પીડીએફમાં કે આમાં કે કોઈ પણ શ્લોકને તો એની પ્રિન્ટ ઓન ડિમાન્ડ પણ અત્યારે કહે છે તો એ પણ આપણે આપી શકીશું. નેક્સ્ટ ત્યાં જઈને અમારી છે તો હવે એટલા બધા જ્ઞાન ભંડારોમાં અવેલેબલ છે તો આપ કોઈ પણ જ્ઞાન ભંડારને કોન્ટેક્ટ કરી અને પછી આપ મંગાવી શકો છો. નેક્સ્ટ પ્રિન્ટ ઓન ડિમાન્ડ. હવે
પ્રિન્ટ માટે સેકન્ડ ઓપ્શન એ અવેલેબલ છે કે જે પણ રેર પુસ્તકો છે જે મળતી નથી અને જે કશે પણ અવેલેબલ પણ નથી અને કોઈની પાસે ફેસિલિટી નથી કે પ્રિન્ટ કરી શકે છે, તો ડાયરેક્ટલી અહીંયા આવીને હજી ચાલુ નથી કરી અવેલેબલ હોય તો ડાયરેક્ટલી અહીંયા આવીને તમે પછી પ્રિન્ટ પણ એની ઓર્ડર કરી શકો છો કોઈ પણ એક બુક. બીજા પ્રિન્ટ ઓન ડિમાન્ડ છે તો એમાંથી જેટલી પણ પુસ્તકો હાર્ડબાઉન્ડ, સોફ્ટ બાઇન્ડ, જે પણ પેપર ઉપર જોઈતી હોય ફાઇનેસ્ટ ક્વોલિટી સાથે એ ડિલિવર થશે રાઈટ તમારા ડોરસ્ટેપ ઉપર. નેક્સ્ટ છે ઓડિયો બુક્સ. આની અંદર હજારથી પણ ઉપર ઓડિયો બુક્સ કરેથી અવેલેબલ છે જ્યાં ડિફરન્ટ સબ્જેક્ટ ઉપર છે જ્યાં જઈને ક્યારે પણ સાંભળી શકો છો, જેમ કે આ સમનાથ રીતે મહાકથા છે. તો આખી સમનાથ રીતે મહાકથા અગર બુક વાંચી ન શકતા હોય તમે ક્યારે પણ ટ્રાવેલિંગ કરી રહ્યા છો, ડ્રાઈવ કરી રહ્યા છો ત્યારે તમે ડાયરેક્ટલી ચાલુ કરી અને તમે ક્યારે બી સાંભળી શકો છો. આની અંદર પણ સેમ ફીચર્સ છે. આની અંદર પણ સેમ ફીચર્સ છે કે તમે ક્યારે બી ડાઉનલોડ કરી શકો છો. પ્લસ આની અંદર સ્પીડ છે કે તમારે ફાસ્ટ સાંભળવું હોય તમે ફાસ્ટ સાંભળી શકો છો, સ્લો સાંભળવું હોય તો સ્લો સાંભળી શકો છો. તમારી સ્લીપ ટાઈમર મૂકવું છે, જેમ કે રાતે તમે સૂતા વખતે ઘણા જણ પ્રિફર કરે કે સારી રીતે કોઈ સારું આપણે સાંભળીને જોઈએ તાકી આપણા સબકોન્શિયસ માઇન્ડ ઉપર ઇફેક્ટ કરે. તો તમે રાતના પણ ચાલુ કરી ઓડિયો બુક અને સ્લીપ ટાઈમર મૂકવું છે ત્યારે મારે 10 મિનિટ સુધી સાંભળવું છે, 10 મિનિટમાં મારે બંધ કરી દઉં છું તો ઓટોમેટિકલી 10 મિનિટ પછી બંધ થઈ જશે. સાથે સાથે તો ડ્રાઈવ પણ ઓન કરી શકો છો જેની અંદર એકદમ જે બેસિક ફીચર હોય છે ડ્રાઈવ માટે કે તમારું ધ્યાન ડ્રાઇવિંગ ઉપરથી ન હટે અને તમે સાંભળી શકો. એટલે બધા બિગર બટન્સ છે તમે ટેક્સ્ટ કરવું તો ટેક્સ્ટ કરી શકો, બેક જવું હોય તો બેક જઈ શકો, સ્લાઇડ કરી શકો અને પ્લે પોઝ કરી શકો. એનો વિશ્વાસ સંપાદન કરી શકો એમ છો. પછી એની આગળ તમારે કામશાસ્ત્રની વાતો કરવાની, એને ખૂબ સુંદર નર્તકીઓ પાસે લઈ જવાનો, એને ગીત સંગીત અને નૃત્યનો રંગ લગાડો. રહેલા આચાર્ય દેવ જેવા ભગવાન છે એવા જ બુદ્ધિમાન. આવા ઘણા બધા ઓડિયો બુક્સ માટે અવેલેબલ છે. રિસેન્ટલી અમે વિડીયોઝનું પણ સેક્શન ચાલુ કર્યું છે, એનું પણ એક આપણે ડેમો જોઈએ. જેમ કે આ જેટલા પણ જૈન ફ્રીડમ ફાઇટર્સ હતા આની એક પ્લેલિસ્ટ બનાવી હતી. જેટલા પણ લોકોએ જૈન ફ્રીડમ ફાઇટર્સ માટે જે પણ વિડીયોઝ બનાવેલા હતા યુટ્યુબ ઉપર એ બધાનું આખું એક કલેક્શન કરીને રાખ્યું છે. मुझे भी तलवार चलाना सीखना है, धनुष चलाना सीखना है और बड़ी होकर मैं भी आगे. તો આજે આવા બધા ફીચર્સના કારણે લોકો જે યંગ જનરેશન છે એ વધારે અટ્રેક્ટ થાય છે, કેમ કે એ લોકોને વધારે વાંચવું નથી ગમતું. આજકાલની બધી જે મીડિયા જનરેશન છે બધા મીડિયા પર આવી ગયા છે કે આઈધર ઓડિયો ફોર્મેટ કે પછી વિડીયો ફોર્મેટ એ લોકો વધારે ગમે છે. તો એ બધું પણ આની અંદર ઇન્ટિગ્રેશન થઈ ગયું છે. નેક્સ્ટ આની અંદર એડવાન્સ સર્ચ કેપેબિલિટીઝ છે. ફોર એક્ઝામ્પલ હવે રામાયણ સર્ચ કર્યું છે પણ કોઈની સ્પેલિંગ ખબર ન હોય અને એ મિસ્ટેક કરી દે, જેમ કે હવે રામાયણની અંદરથી મેં એ મિસ્ટેકલી કાઢી રાખ્યું છે તો પણ તમને રામાયણ સર્ચ કરીને આપશે. તો આની અંદર એવા ઘણા બધા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એડવાન્સ સર્ચ ફીચર્સ પણ છે. સાથે સાથે તમે ફિલ્ટરેશન ઓપ્શન્સ પણ અવેલેબલ છે કે તમારે લેંગ્વેજથી ફિલ્ટર કરવું છે, કેટેગરી કરવું છે, આ ઓથર્સથી ફિલ્ટર કરવું છે, સબ કેટેગરીઝ, પબ્લિશર્સ, સિરીઝ, સેક્ટ, આ રીતના ઘણા બધા ફીચર્સ પણ આપેલા છે. ફોર એક્ઝામ્પલ હવે મેં રામાયણ સર્ચ કરી અને મારે જોયું છે કે ઇંગ્લિશ રામાયણ કેટલી છે તો હું ખાલી ઇંગ્લિશ ઉપર ક્લિક કરીશ અને અપ્લાય ફિલ્ટર કરીશ કે હવે મને ફક્ત ખાલી ઇંગ્લિશની જ રામાયણ દેખાશે. નેક્સ્ટ છોકરાઓ માટે સ્પેશિયલી એક સેક્શન રાખ્યું છે જેમાં 600થી પણ વધારે વાર્તાઓ છે છોકરાઓ માટે કે જે ઇન્સ્પિરેશનલ છે, એજ્યુકેશનલ છે અને છોકરાઓને મોટિવેટ કરે છે કે એ લોકો સારા બને. આની જોડે જોડે ઘણા બધા ગેમ્સ પણ આની અંદર ઇન્ટ્રોડ્યુસ કરેલા છે જે આપણે નેક્સ્ટ સેક્શનમાં પણ જોઈશું. નેક્સ્ટ યુઝર કોન્ટ્રીબ્યુશન, જે પણ શું કહેવાય બુક્સ છે કે ઓડિયો બુક્સ છે એની અંદર બધા પર લોકો ફીડબેક આપી શકે છે અને ઘણા બધા લોકો ફીડબેક આપે પણ છે.
હવે ફોર એક્ઝામ્પલ આ જૈન રામાયણ સિઝન 1 છે, આ ટોટલ 117 રિવ્યુઝ આવે અને એની એવરેજ છે 2.9. એટલે જ્યારે લોકો રિવ્યુઝ જોઈ છે ત્યારે પણ લોકોને ઘણી બધી ઇન્સ્પિરેશન થાય છે, ત્યારે એટલા બધા લોકો સાંભળે છે, એટલા બધા લોકો આના માટે સારું કહે છે, તો લાવ હું પણ જઈને એક વખત જોઉં કે શું છે આની અંદર, હું સાંભળું કે શું છે, કેવું છે. આ બધા એપ રિવ્યુઝ છે જે અમારા એપ સ્ટોર ઉપર અવેલેબલ છે, જે ઘણા બધા લોકોએ આપ્યા છે. નેક્સ્ટ આ એક મેને લખ્યું છે જે ઓવરસીઝ રહે છે અને એ વિચારતા હતા કે મારી પાસે કોઈ પણ એક્સેસ નથી કે હું કેવી રીતે વાંચું કે કેવી રીતે કનેક્ટ થાઉં, તો એ લોકોને પણ બહુ જ હેલ્પફુલ થયું છે કનેક્ટ થવા માટે. નેક્સ્ટ આપણે એક બીજા વાક્ય છે કે એમેઝોન ઉપર કે કશે પણ બુક્સ મળતી નથી, તો આ એક બહુ સોલ્યુશન થઈ ગયું છે કે જેનાથી બધું મને મળી જાય છે. નેક્સ્ટ આ સ્ટેટિસ્ટિક્સ છે, ટોટલ મળીને હજી સુધી 75,000 પ્લસ ઇન્સ્ટોલ્સ થયા છે, 3,47,000 બુક્સ ડાઉનલોડ થઈ છે. ઓકે, એની એવરેજ કાઢીએ તો 8 બુક 1 કલાકમાં ડાઉનલોડ થાય છે. 51,000 પ્લસ યુઝર્સ છે, ટોટલ મળીને હજી સુધી એપ્લિકેશન ઉપર 27 લાખ પેजेस બુકના વંચાય છે. એટલે એની એવરેજ જ્યારે કાઢીએ છીએ ત્યારે 1.8 પેजेस પર મિનિટ વાંચે છે હમણાં એપ્લિકેશન ઉપર. 77,000 ઓડિયોઝ ડાઉનલોડેડ છે, એમાંથી 11,78,000 ઓડિયોઝ લોકોએ સાંભળ્યા છે. એટલે ટોટલ મળીને 98,000 પ્લસ આર્સનું કન્ટેન્ટ થાય છે જે લોકોએ એના પર કન્ઝ્યુમ કર્યું છે.